હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? જો વાગી ગયા છે 5 અને ઉઠી ગયા છે મહાદેવ. ઉઠી ગયા? જો હા, નવરા થઈ ગઈ ને. જો વંશભાઈના નાસ્તામાં બનાવી દીધી છે તીખી પૂરી અને હોમમેડ જેમ. સવારમાં નાસ્તો કરી જ નાખું, ભેગું ન થાય એટલે. ચાલો બ્રહ્મુહૂર્તમાં દર્શન કરાવી. બિલેશ્વર મહાદેવ મંદિરના દર્શન થાય અહીંથી, બીજા થાય નહીં. બેનો તો પતો નથી ક્યાંક ગયો લાગે છે ગાંડો. મહાદેવ કરી નાખું તો પાછ જો તારે કઈ વાત હક. જો કાલ દૂધ ઠંડુ કરી રાખ્યું હતું ને તો કે ગરમ પીવું, અત્યારે મેં ગરમ કરી દઉં તો કે થોડુંક ફ્રીજમાં રાખ. દોઢો નખરો મા બેટા, આપણે સમજવું શું, ગરમ કરવું કે ટાટું કરવું? લે હવારમાં મગજ ખાય. ચાલો એ મહાદેવે ગયો ભાઈ, હમણાં આવશે. બટા પગથી ઊંચી માળા રાખવાની માં દીકરા. હા એટલી બસ, છાતી સુધી રાખવી જોઈએ માળા. માળા કરો ને એટલે આપણે ઓલું ગૌમુખી હોય ને એમ છાતી પાસે છેક રાખવી, એને પગ પાસે રાખવાની નહીં. પૈસા તમે માળા કરો એટલે છે ને, માળા રહે ને, આપણે માળા કરી ને આમ એટલે છે ને અહીંયા રહેવી જોઈએ આમ આમ. અને આ આંગળીથી આમ માળા કરવાની, આમ આ લેવાની, આમ માળા કરવાની. અને આ આંગળી રહે ને એ બહાર રાખવાની, કેમ કે આ આંગળી ટચ થવી ન જોઈએ. જે આપણે માળા કરતી હોય ને એટલે આ પેલી આંગળી ટચ ન થવી જોઈએ એમ. એટલે માળા કરવાના નિયમ છે બધા એમ. એમના માળા કંઈ કરાય નહીં. આ આંગળી લેવાની માળામાં. આ તો હું બતાવું છું, ડાબો હાથ છે, જમણા હાથે કરવાની. અને આ માળા આમ આમ કરવાની, આમ માળા. એટલે વંશભાઈ ચાલો, તમે તૈયાર થઈ ગયા? તમારા ચોપડા ભરી લીધા? નથી પહેર્યા? ક્યાં રાતે પહેર્યા છે ચોપડા? ચોપડા ભરતા દૂધ થઈ જાય. હાલો, તને માળાના નિયમ ખબર હે? કઈ રીતે માળા કરવાની હોય? હા હા સાચું. અને માળા રાખવાની કઈ જગ્યાએ? માળા તમે કરતા હોય એટલે ચા બાબાને ખબર નહોતી બેટા, બેટાને ખબર નહોતી ખબર ને બેટા? હે હા ખબર પડી ગઈ. હાલો બનાવી દો. આને કાંઈ કામ ન કરવું હોય હાલે. તારું તો કરો બધું. હા બધું કેવું ઘરે આવડે? એક્સક્યુઝ મી, હું ચારતી જામ તો એ દો બચ્ચો કી મારે. હા ત્રીજામાં હું ત્રીજામાં હતી ત્યારે આ ભાઈ હતા, અને પછી ત્રીજાથી હું બધું મારું કામ હું જ કરું. હા પણ આ હતો એટલે ને આવાનું બધું. આને કોઈ છે ને હોય બાબાને તો દાંત જો કાઢે. કેટલા દાંત કાઢે? લાલ નહીં થાય પથારી ઉપર. પપ્પા અત્યારે નવરો હે આ એમ કહી દો. પપ્પા આવી ગયા. આપણ એ તું ભરી દે તો એ કામ કરે કે કામ હે કે કઈ કામ નથી ના. પેલા ચોપડા ભર દે, એને બધું કરી નાખું કમ્પ્લીટ બિચારો ફટાફટ. પાપા આ ગયે, પાપા આ ગયે, પાપા આ ગયે. સ્પીડ જો, તમે સ્પીડ જો. મારું એક માને પપ્પા ને પપ્પા ને આને ક્યો પપ્પા આવે છે ઘડિયાળ પેલા ચાર્જિંગ આલે ના ઘડિયાળ નું બબો ગબ્બર ઇઝ બેક. બોલ 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 જા. ગબ્બર ઇઝ બેક. શું કે આ બાજુ જોઈને કે કામ કે બોલ 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 કરે 4 થી 5 વાર. હા એટલે ફટાફટ થાય ને. આવો એ હા પપ્પા આવ્યા ને એટલે ફટાફટ કામ થવા માંડ્યું. અને મારા બેટા મને એ કહી મારું માન
चलो मेरा फूल मेरा गार्डन देख लीजिए। एंजल एंजल ઘણા દિવસે જોઈ બાર ચાલુ એમ ને 12 ચાલુ એમ કે 12 ચાલુ મોટું કે બેન આવી પેલા જૂના વ્લોગમાં જ મળતા બેન, હવે નથી મળતા કેમ કે હવે એ બબુ નોખી થઈ ગઈ, એન્જલ નોખી થઈ ગઈ. ચાલે આજના દર્શન. આજે 8મ શુક્રવાર. જય મહાદેવ. જો કેવો સરસ શણગાર કર્યો છે. જય બિલેશ્વર મહાદેવ. મહાદેવ હર 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 મહાદેવ. ભોળિયા કરું તમારી વસે માત ગંગેવ પતિતને પાવન કરતી. કમેન્ટમાં જય મહાદેવ લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ખોડિયાર. હેલો ગાઈસ, જો વાગી ગયા છે રાઈટ 12. બેન તૈયાર થવા. ચાલો બેનનું મેં બનાવીને આજ તો મિક્સ દાળ કરવી છે, ભાત ને પરોઠું છોકરા હાટું. તો હે ને જો લડ્ડુ ગરમા ગરમ લચ્છા પરાઠા દેખો જો પડ કેવા થયા જોઈ, અને ભાત દહીં. ચાલો લડ્ડુ દહીં રાંધા મેં આજે પરોઠું ને દહીં. રોટલો નથી કર્યો એટલે ન કહેવાય, પરોઠું કરી પરોઠું કહેવાય. પ્રભુ ભાવશે કે નહીં બધું ભાવે. રાંધા મેં આજે રોટલો ને દહીં. કેમ છે બેન? જમવું નથી બેટા? ચલો લચ્છા પરાઠા હો ગયા હે અને પોતા કરે અહીંયા પોતું ફેરવી નાખજો. જોયું? 290 કેલેરીઝ. જો જો જોયું? આ પ્રૂફ હે. તું કેસ કે હું નથી બગાડતી. હાલે હવે જમી લે, 12 વાગ્યા પછી તૈયાર થવાનું હોય. 290 કેલેરીઝ લેશે. હા 90 કેલેરીઝ ટ્રેક પડશે કેટલું. આજ તો સાંજે બહુ કેલેરીઝ લેવાની. લેન તે મને હું વાંધો, મારે નથી લેવી. પાકી ઓલું હોય નહીં આ ભાત લઈ લે અંદર મૂકી દે. ખાવા દે. ભાત કેમ બનાવું? દહીં ભાત ખાવા મજા આવે. દહીં ભાત લે. ભાતે હા નાની બબુના લીધે ભાત, છાશ ભાત ને મીઠું. દહીં કેવું ખાટું છે કે મોરું પપ્પા કે? મારા ભાત લઈને મારા ના ભાત ખાવાના છે એટલે મમ્મી ભાત લઈને કરવાના. અંદર મીઠું નાખી દે અને ખાઈ દે. મૂક દે. ખાવાય જામફળ કોણ ખાય? હે ખાવાય જામફળ કોણ? મીઠું નાખ્યું? શેમાં? ખા તો ખરી નકો મારું એક લાખો. હે બોલો મોઢામાં. મસ્ત. હા મને ગોળ દે દે જાંબુ. દે દો. ખાઈ લે પહેલા શાંતિથી. ગોળ તો દે. આપણે ચાક તો ખરી. દહીં મોરું છે તો ફ્રીજમાં રાખો. ખાટું બહુ સારું. ચાલો એન્જોય. હા શું નાખ્યું? ધનિયાપત્તી એન્જોય. ગમે છે એનું પરોઠું ને દાળ ન ભાવે. આવા હે મારા છોકરા. મિક્સ દાળ કોને ન ભાવે? દાળ તડકા જેવી દાળ. એ બાબુ કિચન કિંગ મસાલો લાવ્યા હતા ડેડી છે ને? સારું ચાલો. જો ડુંગળી હા ડુંગળી ટમેટો તો ખા. હા ચાલો જો જમવાનું તૈયાર થઈ ગયું છે અમારું. અને
આમાં છે મિક્સ દાળ, પરોઠું અને ભાત. જો ભાત છે, પરોઠું છે અને ડુંગળી ટમેટાની કચુંબર. છાસ, મરચા, ડુંગળી, દહીં. ચાલો જમવા બધાય. વાસે થાળી લેતા હોય. क्या हुआ रे बाबा? क्या हुआ? શું થયું વંશ? પનિશમેન્ટ દીધી પપ્પાએ? હે હે બસ એ વાતરી બાતરી કાઢી હાલી ના ઓલું કરતો હતો. પછી પપ્પાએ હલાડ્યો એમ નામ કે હાલ અહીંથી નાકેથી હાલી ના આવ. બરોબર છે. કમ્પ્લેન એટલો ઊંચો થઈ ગયો. હેલો ગાઈસ, જવાવી ગયા છે 5 અને હું ને એના પપ્પા બે જઈશી મોલમાં વસ્તુ લેવા. બધી થઈ ગઈ છે ને તો ચાલો. હા એટલે બહુ હોશિયાર, બહુ હોશિયાર. બેન આવી ગયા છે. ક્યારે તો સાંજે ચાલો તૈયાર મોલમાં. હાલો શું શું લાવવાનું? કોમ્પ્લેન કોમ્પ્લેન નથી કરી. સ્કાય મોલ સ્કાય મોલ ને આપણે આ સ્કાય મોલ જઈશું. સ્કાય જ છે ને અમે બોર્ડમાં મોલ છે તો અમે આવવાનું ઓછું. રાજકોટ છે ત્યાં તને લઈ લી બધી વસ્તુ. આટલા ટાઈમથી થયો પહેલી વાર જઈને રાજેન્દ્ર મોલમાં. આગળ 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 આપણે ઓલું નહોતું સ્નૂકર ત્યાં છે. આમાં મોરબીનો મોલ. ચાલો મોલમાં એન્ટર થઈ જાય. જે આ બધી મ્યુસલીની વસ્તુ છે. કેલોક્સ હા જો તે જ છે ને. ના એ નથી, એ નથી. અલગ સ્ટ્રોબેરી ફ્લેવરની વાળી ઓલી દેજો છે એ નહીં છેલ્લી. હા એ કોર્નફ્લેક્સ ને મ્યુસલી ને બધું છે અહીંયા. જો ચોકોસ ને આવી જ છે. ઓટ્સમાં સાદા લેવાના છે આપણે. હા એ રહ્યા એ બધા ઓટ્સ જ છે. આ બધા ફ્લેવરવાળા છે. વસ્તુ બધી લઉં છું. અને ચા બધી રાઈસ ને બ્રાઉન રાઈસ છે. આવું બધું છે. આ શું હશે? આ બધું કઠોળ. હેલો ગાઈઝ, અગર તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને થોડાક દિવસ પછી અમારો સ્ટોલ છે, મતલબ કોલેજમાં અમારે એવી રીતના ફેર છે જેમાં છે ને અમારા બધા કોલેજ BBA વાળા છે ને એને ફૂડ સ્ટોલ નાખવાના છે. તો અમારે છે 8 તારીખેનું છે. તો તમારા આગળ બ્લોગ જોતો હોય તો તમે મને કહેજો કોમેન્ટ કરીને કે તમારે એનો બ્લોગ જોઈએ છે. અમે ફૂડ સ્ટોલ કરવાના છીએ અને તમે મને કોમેન્ટ કરીને પહેલાં કહીશો તો હું પરમિશન, મતલબ એમ તો પરમિશન ન લેવાની હોય, બટ ફોન અગર લાવવા દે છે કે નહીં એ બધી પરમિશન હું લઈ લઈશ અને હું આ બ્લોગ શૂટ કરીશ. અને એઝ અ લીડર, મતલબ અમારે 10 જણાનું ગ્રુપ છે ને એમાં હું લીડર છું. યસ, એટલે બધું મેનેજમેન્ટ મારે કરવાનું હોય. તો એમાં ભાગાદોડ તમારે અગર બ્લોગ જોવો હોય તો તમે મને કહીજો તો હું શૂટ કરીશ અને સરની પરમિશન એ લઈ લઈશ કે આવી રીતે મારે, મતલબ એમ નહીં કહું કે બ્લોગ માટે, બટ હા મારે ફોન જોઈએ છે. ને અમે લગભગ તો લાવવા જ દઈશે કેમ કે અમારે ગમે તે રો મટીરિયલ અગર મગાવવું હોય કે મતલબ ગમે તે એક્ઝામ્પલ કે બટેકા કેવી રીતના અમારે અચાનક મગાવવું પડે, ખૂટી જાય તો પછી અમારે ફોન કરીને કોઈક હોય છે એની પાસે તો અમારે તાત્કાલિક અમે મગાવી લઈએ. તો એની માટે તો જો કે સર કહીશે જ અમારા કે કાંઈ વાંધો નહીં, તો ફોન અલાઉડ જ હશે. તો એકવાર કન્ફર્મ કરી લઈશ અને હું એનો પણ બ્લોગ શૂટ કરીશ મારી પાસે ટાઈમ રહેશે તો.
જોકે ટાઈમ તો રહેશે જ મારે, કેમ કે બિલિંગનું ને એ બધું મારા હાથમાં છે, કેમ કે બીજું તો લીડરે એઝ અ લીડર બીજું બધું જ મેં મેનેજ કરી જ નાખ્યું છે, વસ્તુ બધું. અમારા ગ્રુપમાં જેટલા છે બધાને એવી રીતના કામ ડિવાઈડ કરી દીધા છે મેં, અને બધા ફ્રેન્ડ હારા કોપરેટ કરે અમારી યારે. અને હું જોવા જાઉં તો અમારા ગ્રુપમાં 10 જણા પણ બધા લીડર જ છે. આ તો બસ ખાલી આમ કહેવાય ને નામ દેવું હોય એવી રીતના, બટ આ બધું સર આરે ને એ બધા આરે મારે વાત કરવા જવાની હોય, સો એ બધું કરી એ એક જ. બાકી તો બધું બધાએ પોતપોતાની રીતે જે અનુકૂળ આવે એવી રીતના લઈ લીધું, એટલે મારે કંઈ બહુ મેનેજ ન કરવું પડ્યું. સો એ લોકો એવી રીતના છે, તો મારે ને મારી ફ્રેન્ડ બીજા બે, એટલે એવું નથી 2 જણા કાઉન્ટર ઉપર રહેશે ટોકન ને એ બધું દેવા માટે, ને 1 જણું રહેશે કે જે બધી વસ્તુ લાવ જવા માટે. એટલે અમે વસ્તુ રાખી છે 3, એક છે પાપડી ચાટ, એક છે ભેલપુરી, અને એક અમારે કોલ્ડ કોકોનો અગર જો મારે થઈ જશે ને બધું એડજસ્ટમેન્ટ તો કોલ્ડ કોકો રાખશું. કા આઈસ્ક્રીમનો મેળ અમારે કરવો તો બટી ન પડે, આઈસ્ક્રીમનો મેળ થયો અમારેથી, કેમ કે ફ્રીજ પછી બધું લાવવું પડે અમારે ભાડે ને એવી રીતના, તો એ બધું મેળ ન પડ્યો, કેમ કે અમારે 4 કલાકનું જ છે, તેમાં લેવા જઈને એ બધું બહુ વધારે થઈ જાય, અને આઈસ્ક્રીમની ફેક્ટરી છે એ 10:30 પછી ખુલે છે, તો એ બધું અમે કર્યું તો અમારે 9 વાગે તો અમારું ફેર ચાલુ થઈ જવાનું છે. તો પછી એની માટે અમે વિચાર્યું કે એને બીજી જગ્યાએ રિપ્લેસ કર્યા, કોલ્ડ ડ્રિંક્સ વિચાર્યું. પછી અમે જોયું તો SY TY FI ત્રણેય છે, તો ઘણા લોકોએ કોલ્ડ ડ્રિંક્સ રાખ્યા છે, તો એનો ઓપ્શન એ વયો ગયો. પછી અમે વિચાર્યું કોલ્ડ કોફી રાખશું, પણ હે ને કોલ્ડ કોફી તો લીટરમાં એવી રીતના ક્યાં લેવા જાવી, અને ઘરે કોણ એટલી બધી બનાવે. તો પછી અમારા અહીંયા મોરબીમાં કોલ્ડ કોકો મળે છે, તો મારી ફ્રેન્ડ કીધું કે હું મારી રીતે એટલે એ કે હું પૂછી જોઈશ એમને એવી રીતના કે તમે અમારા માટે દઈશો આવી રીતના, કેમ કે સ્ટુડન્ટ છે 5000 અમારી કોલેજ, મતલબ 9th થી લઈને કોલેજ સુધી, તો 5000 સ્ટુડન્ટ્સ થઈ જાય છે એનાથી વધારે, તો એ પ્રમાણે અમારે લાવવાનો. પણ આપણે ગણતરીમાં એ જાળી કે 5000 સ્ટુડન્ટ છે તો બધાય ન લઈશ. આવી રીતના છે. તમારે એનો વ્લોગ જોતો તો મને કોમેન્ટ કરજો. બાય બાય, રાધે રાધે.